पूरे गुजरात में पुरुषोत्तम रूपाला के खिलाफ क्षत्रिय राजपूत समाज का विरोध तेज होता जा रहा है। 19 अप्रैल का अल्टीमेटम खत्म होने के बाद क्षत्रिय राजपूत समाज ने ऑपरेशन भाजपा शुरू किया है, जिसके तहत अलग अलग शहर जिलों में क्षत्रिय महिलाएं प्रतीक उपवास पर उतरकर विरोध कर रही हैं। इसी के तहत गुजरात के वडोदरा में भी क्षत्रिय समाज की महिलाओं ने एकत्रित होकर प्रतीक उपवास करते हुए भारतीय जनता पार्टी का खुलकर विरोध किया। અમારી માગણી હતી 20 દિવસ પહેલાની રૂપાલાભાઈની ટિકિટ રદ કરવાની, પણ ટિકિટ રદ થઈ નથી. એટલે હવે અમે બધા આખા રાજપૂત સમાજે નક્કી કર્યું છે કે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું, અને હવે અમે એ પ્રયત્નો કરી રહ્યા છીએ. એટલે અમારા સમાજના ભાઈઓ બધા 5 રથયાત્રા દ્વારા દરેકે દરેક જિલ્લા, તાલુકા અને ગામડે ગામડે સુધી પહોંચી અને જાગૃતતા લાવે છે કે 100% મતદાન કરીએ અને ભાજપ વિરુદ્ધ મતદાન કરીએ. અને અમે બહેનો ઉપવાસ ઉપર ઉતર્યા છીએ કે આપણી કોઈ એક માગણી એ સંતોષાતી નથી. ઘર પરિવારમાં ક્યારેક કોઈ નાના બાળકની ઈચ્છા હોય ને એ નથી પૂરી થતી, તો એ કેમ એમ કે આજે મારે જમવું નથી એમ. અમે પણ હવે એવું બધું નક્કી કર્યું છે કે અમારા રાજપૂતાણી બહેનો 21 બહેનો 7 દિવસ સુધી અમે ઉપવાસ ઉપર ઉતર્યા છીએ અને અમારી એક માગણી ન પૂરી કરી, એટલે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે અમે મોદી સાહેબને અમારો આના દ્વારા મેસેજ પહોંચાડવા માંગીએ છીએ. આજે અમારે ઉપવાસ ઉપર ઉતરાશે. રૂપાલાભાઈની ટિકિટ રદ ન થઈ. હવે અમારા બધા ક્ષત્રિયાણીઓ ને એવું જ છે કે બસ ભાજપ જ તે. અમારી સંકલન સમિતિ મોટી છે, એ પણ એ રીતે જે અમને ગાઈડલાઈન કરશે એ જ તે. અને અમે અત્યારે બધા આખા ઓલ ગુજરાતના અમારા ક્ષત્રિયાણી બહેનો ઉપવાસ ઉપર ઉતરાશે 7 તારીખ સુધી. જ્યાં સુધી ચાલશે અમે સંકલન સમિતિ આગળ જે કંઈ કાર્યવાહી કહેશે એ અમે કરીશું, પણ ભાજપને તો મત નહીં જ આપી. બસ બધી બાજુથી અત્યાર સુધી અમારા રૂપાલારે વાંધો હતો, હવે બસ ભાજપ સાથે જ અમને બધાને વાંધો.